ભાવનગર શહેરમાં રથયાત્રા પહેલા પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એલસીબી, એસઓજી અને પેરોલ ફ્લો સ્ક્વોડે વહેલી સવારે આડોડિયાવાસ, કુંભારવાડા, જીઆઈડીસી, ચિત્રા અને કરચલિયાપરા વિસ્તારમાં સંયુક્ત દરોડા પાડી કુલ 14 ગુના નોંધ્યા છે। આ કાર્યવાહીમાં 4 મહિલા અને 3 પુરુષ મળી કુલ 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 7 મહિલા આરોપી હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલી રહી છે। પોલીસે 149 લીટર દેશી દારૂ કબજે કર્યો છે, જ્યારે 1780 લીટર આથાનો સ્થળ પર જ નાશ કર્યો છે, તેમજ એક એક્ટિવા સ્કૂટર સહિત કુલ રૂપિયા 1,24,300નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે।